भक्ति प्रभु शरण गुरु शरण में हम यहाँ सब बैठे हैं बधा आवड़े सौ एकत्रित थया छे। आज परम सौनो सौभाग्य है कि ज्यां आचार्य भगवान सुनील सागरजीनो विशाળ संघ आ વાઘોડિયાની પુણ્યધરા પર આ જ્યાં ભલે ગામ તો નાનું છે પણ ત્યાંની ભક્તિ બહુ મોટી છે અને એ ભક્તોની ભાવનાઓનું ધ્યાન રાખીને આ ભીષણ ગરમીમાં આ વિશાળ સંઘ પદવિહાર કરીને આપના સમક્ષ ઉપસ્થિત થયો છે। તો સૌ કોઈ હાથ જોડીને પ્રભુ વંદના ગુરુ વંદના સાથે વાતને આગળ વધારીએ। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणिनी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतो शासनं जैनं जयतो शासनं गुरुवः पान्तु नो नित्यं ज्ञानदर्शननायिका चारित्राणार्वगम्भीरा मोक्षमार्गोपदेशिका मोक्षमार्गोपदेशिका। बोलिए देवाधिदेवराज श्री शीतलनाथ भगवान की, श्री 24 तीर्थंकर भगवान की, परम पूज्य मुनिकुंजर ज्येष्ठाचार्य श्री आदि सागर जी आचार्य महावीर कीर्ति आचार्य विमल सागर जी, योग श्रेष्ठ तपस्वी सम्राट आचार्य भगवान श्री सन्मति सागर जी महाराज की, और जिनका समक्ष हम साक्षात जिनके समक्ष अपन बैठे हैं और उनका साक्षात सातिशय आशीर्वाद मिल रहा है। तो ये आशीर्वाद की ऊर्जा और अधिक पाने के लिए जोरदार जयकारा अपने दोनों हाथ ऊंचे उठाकर बोलिए परम पूज्य दूर्ध पट्टाधीश चर्या चक्रवर्ती राष्ट्र संत राष्ट्र गौरव भक्तों के भगवान वर्तमान के वर्धमान आचार्य भगवान श्री मम दिव्य शक्ति गुरु श्रेष्ठ परम उपकारी आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की, अहिंसामय परमो जैन धर्म की। बहुत सुंदर एक पंक्तियाँ पढ़ने में आई थी कि गुरुवचनों की महिमा उसमें लिखी थी और गुरु भक्ति से जो हमारे बीच हमारे भीतर जो उनके पावन सानिध्य से उनके समागम से हमारे जीवन में जो पुण्यार्जन कहो धर्म वृद्धि कहो वो क्या रंग लाता है, कैसे रंग लाता है। बहुत सुंदर लिखा था गुजराती में ज એ પંક્તિઓ વાંચી હતી। ગુરુવચનોથી મનના તાળા ખુલી જતા હોય છે, ગુરુવચનોથી મનના તાળા ખુલી જતા હોય છે અને તાળાની તો શું વાત, સદીઓ પુરાણા જાડા પણ ધોવાઈ જાય છે। ગુરુવચનોનું સતત આપ સબને आप सौने छेल्ला एक माहथी आ ग्रीष्मकालीन वाचनाना निमित्ते आचार्य भगवान अने एक ऐतिहासिक पंच कल्याणक जे सन्मति पार्क में थयुं ते निमित्ते आचार्य भगवाननो वडोदरा महानगर में प्रवेश थयो अने ते पछी ज्यां गुरुना चरण पड़े तो नित नया नया एवा इतिहास तो अने अतिशय तो घटता ज जता होय। तेवो ज अतिशय आपणे 2 दिवस पूर्व जोयो। શું જોયો? આટલો મોટો સંદેશ, સુમન એક સમન્વયતાનો સંદેશ, એક આદર્શ પંચ કલ્યાણક અને પંચ કલ્યાણકની જગ્યા પણ ક્યાં? સુમનદીપ યુનિવર્સિટી, એમાં જ્યાં જીન શાસનની આપણે દરેક જગ્યાએ વાતો તો સાંભળીએ કે શું કે બધા ફિરકાઓ એક થઈને રહે, આપણે બધા ભગવાન મહાવીરના વંશજ છે, પણ તેને પ્રેક્ટિકલી અગર કોઈએ
આપણી સમક્ષ એક આદર્શ પ્રસ્તુત કર્યું હોય તો છે આચાર્ય ભગવાન સુનિલ સાગરજી, કે તેઓની સમન્વયતાની ભાવના, તેઓની ઉદાર ભાવના જીન શાસનની કેવી રીતે એકતા સાથે પ્રભાવના થાય, એ લક્ષ્યને રાખીને તેઓએ જે એક કાર્ય, એક પ્રેરણા આપી, અને પ્રેરણા એમના મનમાં ભાવના જાગી, અને એ ભાવના એક એવી રીતે આદર્શ રૂપે એક શ્રાવક શ્રેષ્ઠી મનસુખભાઈ, તેઓએ ભાવનાઓને ઝેલી, ગુરુવચનોને ઝેલવાનું પુણ્ય કહો, એ પાત્રતા કહો, દરેક વ્યક્તિમાં હોતી નથી. ગુરુવચનોને ઝેલવાની એ શક્તિ, એ ભક્તિ, એ પાત્રતા, એ યોગ્યતા દરેક જણ એમના વચનોમાં હાજી કરે તેવું ભાગ્ય દરેક કોઈનું હોતું નથી. પણ એવું સૌભાગ્ય એક તો ત્યાંના એમની એવી ઉદાર ભાવના, તેઓના જે સ્વામિત્વ, જે નિર્દેશન, જે અધિપતિત્વમાં, અને સાથે પછી ત્યાં ભણનારાઓ, જે આવાવાળું ભવિષ્ય છે આપણું, તે લગભગ 300થી વધુ દિગંબર ત્યાં છાત્રાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે. અને તેઓ માટે માત્ર કહીએ ને ગુરુના ચરણ પડે તો કે ફક્ત કેવલ એક દિવસ ના સુધરે, એક વર્ષ ના સુધરે, આ જીવન નહીં, ભવાંતર સુધરી જતા હોય છે. તો આ બાળકો શું ભાવનાઓ સાથે એમને એડમિશન લીધું હશે ત્યારે કલ્પના પણ નહીં કરી હોય. એમને શું કોઈએ જ કલ્પના નહીં કરી હોય કે જ્યાં આવી રીતે એ પરિસરમાં, જ્યાં વિતરાગી એક પ્રતિમા, જ્યાં નિર્ગ્રંથતાના દર્શન, તેઓ પહેલાં જે ભગવાન મહાવીરના અત્યારે વર્તમાન છે, તેઓએ 1 મહિના સુધી લગાતાર તેઓની સેવા કરી, અને સેવાનું ફળ એવું મળ્યું કે ભગવાન સાક્ષાત મહાવીર ત્યાં સુમનદીપ યુનિવર્સિટીમાં આવી ગયા. તો આ એક ગુરુ ભક્તિ એટલે કહેવામાં આવ્યું છે, તમે વાઘોડિયાવાસીઓ પણ બહુ પુણ્યના પાત્ર છો. કેમ? સૌભાગ્યના પાત્ર છો. આચાર્ય ભગવાન તો વિહાર કરીને જતા રહ્યા હોત પાવાગઢ બાજુ, પણ તમે પુરુષાર્થ ના કર્યો હોત, તમે ભક્તિ ના કરી હોત, તો આટલો વિશાળ સંઘ અહીંયા આવી શક્યો ન હોતો. તો આ આપણા ભક્તિનો એક પ્રતાપ ને ગુરુદેવની અનુકંપા છે આપણા પર. ગુરુઓના આશીર્વાદ પામવા માટે પણ એક ભક્તિ જોઈએ. તો બસ એટલી જ વાત કે જીવનમાં ગુરુ ભક્તિ કે ધર્મ કાર્ય, દહીં, અને અત્યારે ગરમીનો મોસમ છે ને, બધા છાશ પીતા હશે. પીવો છો? છાશ પિયા કરો, કોલ્ડ ડ્રિંક ના પીશો, હે ને? કોલ્ડ ડ્રિંક ના પીવી જોઈએ. ઠંડુ થોડા સમય માટે લાગે, કિંતુ પાપનું ઘણું નિમંત્રણ થઈ જાય. ઠંડી છાશ ભલે ઘર બનાવેલી પી લો. તો એવું કહેવામાં આવે છે કે ભક્તિ કે ધર્મ કાર્ય દહીં અને જામણ એવું ના કરો. દહીં અને જામણ, કારણ કે અગર આ મહિલાઓ બેઠી છે, દહીંને મેળવવું હોય તો એ મેળવવાને આપણે કેટલી વાર મેળવવું પડે? એકવાર મેળવી દઈએ પછી પૂરું કામ થઈ ગયું, પછી વારે ઘડી એને ના કરવું પડે. પણ ભક્તિ કરો બીજ અને વૃક્ષ જેવી, કે દર વર્ષે હંમેશા આપણને ફળ, અત્યારે શેની સિઝન છે? બધાએ કેરીનો રસ તો ખાઈ જ લીધો હશે, બરાબર, હે ને? તો દર વર્ષે ખાવાનું મન થાય કે એક જ વાર ખાવાનું મન થાય? જ્યારે ગરમી આવે, જ્યારે હે ને, દર વર્ષે, અને જ્યારથી ચાલુ થાય ત્યારથી જ સૌથી પહેલાં આપણે રોજ એ ખાવાનું મન થાય, દરેક ક્ષણે મન થાય. તો એટલે ગુરુ ભક્તિ કહો કે ધર્મ કાર્ય કહો, દહીં અને જે જામણ જેવું, જેમ કે મેળવી લીધું એટલે પછી નિશ્ચિંત થઈ ગયા, તો એ રીતે નહીં. નિકર પછી કેટલું ખાવા મળશે? એક જ વાર ખાવા મળે. અને જ્યારે આપણે બીજ અને વૃક્ષ જેવી ગુરુ ભક્તિ કરીએ, બીજ એક વખત બીજારોપણ થઈ જાય, પછી દર વર્ષે ફળ બી આવે ને ધીરે ધીરે સફળ બી થવાય, અને સફળતા એ પામીને આપણે ઉચ્ચ શિખર પર પણ પહોંચી શકીએ. આ સાધનાના શિખર પુરુષ, આ જ્ઞાનના સુમેરુ, આ રત્નત્રયના ઉચ્ચતમ એક મિસાલ આપણી સામે એક આદર્શ રૂપે પ્રસ્તુત કરતા આપણા જીવનમાં એક સૌભાગ્ય આવ્યું છે. જેટલો સમય મળ્યો છે, ખૂબ ગુરુ ભક્તિ કરી લો. ખૂબ એમના ઉપસ્થિતિથી, એમની દરેક ક્ષણોથી, એમના જીવનથી આપણા જીવનનું એટલું બધું પુણ્ય વધી જાય કે અહીંયા તો એટલા ગુરુભક્ત, એટલા સક્ષમ ગુરુભક્ત બેઠા છે કે એક પરિવાર બી આખું ચતુર્માસ કરાવી દે. તો આટલો વિશાલ સંઘ. जब हम गृहस्थ अवस्था में थे तो यहाँ आचार्य भगवान जब यहाँ आए थे, उससे पूर्व यहाँ भी वाघोड़िया में संजय भाई ने बहुत अच्छी तरह से आचार्य मयंक सागर जी महाराज जी का शायद चतुर्मास कराने का जो सौभाग्य प्राप्त किया था, उस समय यहाँ शीतलनाथ भगवान के दर्शन हुए थे. और आज दर्शन कराने का जो अवसर
आचार्य भगवान के माध्यम से हमको दर्शन करने का, शीतलनाथ भगवान की शीतल छाया में, फिर ऐसी शीतल छाया गुरु शरण हो, शीतलनाथ भगवान की शरण हो, तो फिर बाहर की गर्मी हमें प्रभावित नहीं कर सकती। तो निश्चित रूप से कोई भी संकट आए हम गुरुओं का स्मरण करें और निरंतर रूप से सफलता के फल हम अपने जीवन में भोगते रहे, ऐसी दिव्य मंगल भावना के साथ। जय बोलिए परम पूज्य आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की।